તો વાઈસ આજ તો બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો. હાલા જાય છીએ અને આ લોકો જમવા બેસી ગયા છે. અમે તો અહીંયા જમવાનું આવી દઈએ છીએ. છુટ્ટીમાં શું થાય છે? શું થાય છે? ખીચડી ડુંગળી બટાકાની સબ્જી બે તો અમારા ને બધા ડુંગળી બટાકા વધારે ભાઈ રોટલી બનાવો. હા જો રોટલી બનાવો છે. મારા પંખાનો અવાજ બહુ આવે છે. ગરમીને શરીર નીકળવો પડે પણ તમને વિચારતો હતો કે હું ભોજન પંખો નીચો એનું કારણ એટલું જ હોય કે આ જે ગરમી હોય એ એડજસ્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય. ગરમી એનું બાર કાઢી નાખે ક્યાં ઊંધો પંખો ત્યાં એટલું પીવા થાય ને ખીચડી આપણે કે ડુંગળી બટાકાની સબ્જી વધારવાની રસોડા વજન તપે 2 દિવસ થઈ ગયા તો રસોડા જેવું તપેલા લેવાનું નહીં. આ તપેલા પડે 3 દાડા તો પાણીના જગ રહ્યા. એટલે બધા વિશ્વાસુ માણસ હોય કે એમને ત્યાં કઈ થાય નહીં કે અમારું આગુ પાછું કઈ થાય નહીં. હજુ અમુક બિલો લેવા આવ્યા ને આ મંડપ વાળા બિલ બધાને ખબર વિશ્વાસ કે ભાઈ આ રેગ્યુલર માણસ અમારા જે બધા કરે ને મંડપ વાળા રસોડા એ બધા રેગ્યુલર છે. પહેલાથી જ બોલાવતા એટલે જ બોલાવે, બીજા કોઈને નહીં બોલાવતા. હવે જમવા બધા બેસી ગયા છે તો આપણે જમી લઈએ. બરોબર બધા બધાનું શાંતિ તો છે બરોબર. તો સરતાના જમી લઈએ. જોતા રહ્યો એક વસ્તુ તમને ખાસ બતાવું છે. અમારા મીઠાઈના અંદર ડાયરેક્ટ જ આ રાખ્યું છે લાડુ. તમારા લાડુ અહીંયા જ રાખવાનું હોય છે ને અંદર જ રાખવાનું નથી નહીં. જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો.